સપોર્ટ કરતા રહેજો તો જેથી કરીને આપણો 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે પછી આપણે એક નવું કરવાનું છે એ તમને પણ બતાવી દઉં ટૂંક સમયની અંદર તો ફટાફટ આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવડાવો એટલે આપણે શું કરવાનું અને શું નહીં કરવાનું એ પણ તમને બતાવી દઈશું. જય માતાજી મિત્રો, આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા. આપણા માતાજી હજી આપણે દીવાબત્તી કરવાની બાકી છે તો આપણે માતાજી દીવાબત્તી કરી દઈએ તો આપણા બ્લોગમાં બને રહીશું અને બનાવતો હોતી એટલું બને એટલો આપણો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો. તો આપણો માતાજી દીવાબત્તી કરવાનું બાકી છે તો આપણે માતાજી આપણે દીવાબત્તી કરી દેવું. આપણે દીવાબત્તી કરી અને પછી આપણે મળીએ. આપણે આવી ગયા આ બાજુ કેસર ભવાની, આ બાજુ અમારા જવંતુલાલ કાલના નાહી જાય ફરાર થઈ જાય આજ હાથમાં આવી જાય. ચમ કાલે જતા રહેતા પૂછ્યા કણી યાર. હા અને આ બાજુ નાસ્તો કરવાનું ચાલુ હ તો આપણે નાસ્તામાં લાગી ગયા. જો નાસ્તામાં ભાગ પાડવાનું ચાલુ નાસ્તો કરે મૂકો બાકી રહું બીજ જેવું કટ લઈ આવો તો પછી પોતા ખાવાનું ચાલુ થઈ ગયું. કાલ જોઈ જતા બાજુ ઘઉં વાટે વીઘો વાટે બે વીઘા વાટે તો ઘઉં લાયા ચમ નહીં તાર હા ફૂંખવાડી જીગાભાઈ ખાઈ રહી જીગાભાઈ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો તો પછી આપણે બનાવતા આવડું તો આપણે ખાઈ નાખીએ. યુટ્યુબમાં વિડીયો આવી જોતા હતો રોજ તને ખબર જ નહીં હું નામ તમારો ફોન આવજો નહીં લાયા. હા તારીખ શું કાઢો GS બ્લોગર લખો. GS બ્લોગર નહીં આવડતું તમે તો વાંધો નહીં હું તમે શીખવાડ દઉં હમણાં. તો આ બાજુ આપણે ચાવ કાળા છે અને આ બાજુ આપણા જીતુભાઈ આવી ગયા અહીં તો આપણે ચાવ કાળવાનું ચાલુ હા અને જીતુભાઈ હમણાં શીખે ચો ફરી દેખાતા નહીં કલર કોમ ચાલુ હોય અને કોને એવું પહેર્યું કોને બુટ્ટી હે ચમ બુટ્ટી ચોઈ લાયા બુટ્ટી આ તો અહીં નથી લાવ્યો આપણા એસબી નહીં ઓફિસ હા એરે આ બાજુ પેલું ઝુમ્મર હતું ને ઝુમ્મર ને પેલા એરે લાવ્યો હા ઝુમ્મરની કઢી બનાવી ચુમ્મનની કઢી બનાવી દે. હા કેમ કઢી બનાવી દી કરવા માટે ચલા આલુ કો પોચ આલુ પોચ અને કોણ કી બાત ચાલુ દેખાય એ બહુ હમું દેખાય કન ચાલો ને એમાં દુકાન લો બીજું ચાલે હું કહેતો ખબર આપણા દિવાલે કલર થોડો મારવો હો એટલે હા દિવાલે થોડો કલર મારવાનો પ્લાસ્ટર વગર પેલો ચૂનો એ આપણે મારી દીધા ચાલે હા એટલે મોટો મોટો મારી દે આખા દેખાય થોડું લાગવું જુઓ બાબુ મારે વિડીયો તરત થાય ને ચોખ્ખું પડે તો કાળું પડે એના માટે. Received 50 rupees on Paytm. કિંતો આ મૂગો હાલ આવી ગયો મૂગો હાલ ભાવના ટકાણા નહીં બોલો ભાવ ફેક્ટરી લાવશું હતો પેલા તો આપણે જો આપણે જો 3-4 કિલો ના ખાઈ દે. હા 3-4 કિલો કે વધારે આપણે ઉપર પણ ડિસ્ટર્બર જ મારવો હતો બીજું નહીં મારવો. તો મિત્રો આપણા બ્લોકમાં બનાવી રહેજો તો આપણા જીતુભાઈ જીતુભાઈને ચા પાઈ દઈએ. તો આ બાજુ આપણા સુનિલ આવી ગયો અને સુનિલ ગણેશ પૈસા એ ચલા ભેળા કર્યા કે ચલા ભેળા કર્યા સગડીઓ બંધ થઈ ગઈ તું સગડીઓ ભંગારમાં આવી ગઈ હે સગડે ભંગારમાં આવી છે નહીં તારા શું ગોતી કે હા ચમ ચક્કુ કરવું તારા ચક્કુ આપણું પડ્યું છે એ પડ્યું છે પડીને જાય છે પડ્યું. તો મિત્રો આપણા બ્લોગમાં મળ્યા રહી છે. આ બાજુ સુનિલ કોક લાયા. સુનિલ શું લાવ્યો હતો ખરા હા એટલે હા તારે શું લે શું કર્યું અરે શું કર્યું લારી માલ લઈ લીધો આ ઢેકડી જોઈ લાવ્યો તું
તો રાહ ઢેકડી રમવા લેજે રમવા માલ લઈ જાઓ વધારે છે ફીટ કમ્પ્લીટ છે ને ટકાટક ફીટ નવું થયું સાહેબ ચાની પીવાની ભાઈ કઈ બી હાલની ભાઈ બધા આવી એટલે એમ ને હા તમે આવડો માલ જુખાઈને આવો તું જુખાઈ દો માલ આવડો બે સોયલે આવડો બે હવા એ તો આવજે આવી જશે આપણા મિત્રનો હતો એવાનો બહુ આગ્રહ હતો કે તમે અમારા તો આવો આવો પણ આજ આપણે નવરા હતા તો આપણે આવી ગયા મુલાકાત માટે તો આ બાજુમાં પાર્થભાઈ બેઠા અહીં આ બાજુમાં કલ્પેશ બેઠો અને આ બાજુ બીજા કારીગર બેઠા અહીં શું કહું કહેતા કહો તમે રોજ ક્યાં આવતા નહીં આજે અમે ના આવ્યા કોક શું કહેતા કહો અંદર બીકો ફર્નિચરનું કરીએ છીએ હા મકાનમાં ફર્નિચર કરીએ છીએ હા તમને બતાવું ગોડાઉન ચાલો હા લોડો એ લો પાત બેડો ગોડાઉનમાં આવજો તમારે આપવું પડશે ના તમારે આપવું પડે તો આપવું બોલવું પડશે તો મિત્રો હવે આપણે ગુડાઉન જોવા જઈએ છીએ બરાબર તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો એનું ગુડાઉન આપણે બતાવી દઈએ લોડો આવો ફટાફટ બતાવી દો જે બતાવવાનું શું બતાવવાનું ક્યાં રાખવાનો આ હશે એમનું ગુડાઉન તો હવે આ ગુડાઉનની તો આપણે કોઈ માહિતી નહીં પણ એના માહિતી આપણે નાલશી બોલો શું માહિતી હાલશે કોણો માહિતી તમને બતાવી દઉં હા અને હવે પછી તમારે ગીત ગાવું પડશે હો ગીતે ગાઈશું હા આપણી સીટો આવી હા હા સસાની સીટો ઘરની આ ફર્નિચરમાં વપરાય આપણો કિચન હોય હોલ હોય હા બેડ હોય સોફા હોય હા બધી આઈટમ વેરેડ રસોડું હોય હા આ રીતે સીટો આવે આ રીતની સીટો ડાયરેક્ટ લગાવી દેવાની એમ ને કટિંગ કરી બધા કલર બધા કલર અને પેલા મુન્નાવાળા ભોજ જોવા આવ્યા હતા હા અરવિંદ ભોજી આવ્યા હા હતા નહીં મેં તો તમારે ઇન્સ્ટામાં વિડીયો જોયો હતો હતા એટલે અરવિંદ ભોજી મુલાકાત કરી કા સીટો આવી હા બરોબર તમે આ શું રાખો તા નારી એ તો પીઝાનું પીઝા રાખો શું હોય કે હા આવો આ બાજુ આવો હા આવી હેલો તો મિત્રો આપણે બતાવી છે આપણે જોઈ લઈએ આ લેમિનેટ રોલ આવી હા ટૂંકો અને સન્માઈ કઈ કહેવામાં આવો શરમાય કે આવો લાઇટવેટ સીટ આવો બરાબર બરોબર હા આ સીટો જી સીટો કહો આ સોલિડ સીટો આવી હા. એમાં કોઈ બી જાતની ડિઝાઇન તમારે બનાવવી હોય હા. તો બની શકે જેમ કે ગણેશ ભગવાનની હોય કોઈ શંકર ભગવાનની હોય બધી રીતે બની શકે આ બધું હાર્ડવેર છે હા મેગ્નેટ બેગ્નેટ બધું અલગ તમે બધું બતાવી દીધું બરાબર હવે તમારે ખાલી એક ભજન ગાવાનું સારું ભજન તો હતા ગીત ગાવાનું જે આવડે તે કલાકાર છો એ પ્રમાણે ગોળ મારે માતાએ બનાયું હોનાથી હવાયું મારા મઠમાં છે તારો મઢડો એમાં બધું આવ્યું જય માતાજી ફ્રેન્ડ જય માતાજી મસ્ત મસ્ત તો મિત્રો હવે આપણે આ બ્લોગમાં બનાવી રહ્યા તો આપણે બધું જોઈ લીધું ને એક આધું ગીતે માતાજીનું ગવડાવી દીધું હજુ ચા તૈયાર થઈ ગઈ આપણે રોજ ચા પાવા પણ આ જ્યારે આપણને ચા પાય મને કે તમે ચા પીધા વગર તમારે જવાનું નહીં પણ આપણે ખાઈને આવ્યા હતા તો આપણે હરું પાનની ચા કલ્પેશભાઈએ પાઈ દીધી છે ચા તો પીવી પડે હા ભાઈ ચા તો પીવો ચા મહેમાન એ ભગવાન છે અમારા માટે એ વાત સાચી હવે આ બધું ચા ઉકળો હજુ ઇલેક્ટ્રિક મશીન છે હવે આપણે ટૂંક સમયમાં આવું મશીન લાવવાનું છે તો હવે જોઈએ કે કેવું રહે છે તો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ ચા પાણી કરીને મિત્રો આપણે આવતા રહ્યા ઘેર તો આપણે હોટલમાં જમી અને આપણાનો મિત્રનો ફોન આવ્યો હતો મને કે તમે આપણા ગોડાઉન ઉપર આવો આપણી ઓફિસે તો એમને જો ગોડાઉન છે જો ઓફિસ હતી ત્યાં આપણે ગયા તો એમની મુલાકાત કરી અને બેઠા અને પછી એમને ચા પાણી કરાયા તો આપણે હું ખાઈને ગયો હું ચા નહોતો પીવો હું મહારાજ સાહેબની ચા આપણા બધા પીવાનું ચાલુ જ હોય પણ એમને ચા પાઈ તો એ પણ ખુશ થઈ જાય ને આપણે પણ ખુશ થઈ ગયા કારણ કે તમે ઘણા દાડે અમારા તો આવ્યા આમ તો આપણે જઈએ જ છીએ પણ જે ભેગા થઈને તો ત્યાં આગળ જઈએ બહુ રહેતા નહીં આપણે આગળ ચા લેવા આવી તો આપણે બધા ચા લઈને ચાલો હિસાબ લેવા જવાનું હોય તો આપણે વળી ઘેર જઈએ એટલે એનો હિસાબ લઈને પછી આગળ જઈએ પણ આ તો ફોન આવ્યો ઘણો જમી અને પછી મુલાકાત કરાવું તો એવાને એક મિત્ર હતા એ એક બહારથી આવ્યા હતા એમને આપણે ભેગું થવાનું હતું કે મારા કે મુલાકાત કરવી છે તો પછી આપણે એમને પણ મુલાકાત કરનાર છીએ એ પણ મહેમાન બહુ સારા માણસ હતા મિત્રો હતા એ પણ બહુ સારા માણસ હતા તો આપણને જોઈ અને ખુશ થઈ ગયા અને આપણે એમ કીધું કે હું તમારા બ્લોગ કે કલ્પેશ આપણાના વોટ્સઅપમાં તમારા બ્લોગ નાખા એટલે કે હું જોઉં છું એટલે કે મને આજે એવું થઈ ગયું કે આજે ગમે તે કરી
અને મારા કે ગોવિંદજીને ભેગું થવું છે તો આપણે એમને ભેગા થયા, પણ એમને આપણે બ્લોગમાં બતાવ્યા નહોતા. તો એવાનું એક જ કારણ હતું, એ મને ના પડતા હતા. મને કે બ્લોગમાં મારા હાલ આપવાનું નહીં, જે દાડો મારે આપવાનું થાય એ દાડો હું તમને કહીશ, એ દાડો મને બ્લોગમાં લઈ લેજો. પણ હાલ એમને ના પાડી હતી, એટલે એવા આપણે બ્લોગમાં શૂટ નહોતા કર્યા. કહો તો આમ તો એમને બતાવવાના હતા. આપણે મિત્ર બહુ સારા હતા, આપણને જોઈ અને બહુ ખુશ થઈ ગયો. તો ચા પાણી કર્યા અને કલાક જેવું બેઠા અને પછી મને કીધું, મને કહેલો કે આપણે જમવા જવાનું. તો હું ના પડે, હું જમી અને આવ્યો જ છું અત્યારે. તો મિત્રો હવે આપણા બ્લોગના આપણે આ લઈશું એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને આપણને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. તો જેથી કરીને આપણો 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે પછી આપણે એક નવું કરવાનું છે, એ તમને પણ બતાવી દઉં ટૂંક સમયની અંદર. તો ફટાફટ આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવડાવો એટલે આપણે શું કરવાનું અને શું નહીં કરવાનું એ પણ તમને બતાવી દઈશું. તો આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય મા બારી.